તમને જે કીધું ને સાહેબ કે તમે અહીંયા શું કરશો, આનો જવાબ તો આપણા ગ્રંથોમાં જ છે. સાંભળો, ઉદ્યમેવ સિદ્ધ્યંતિ કાર્યાણિ ન મનોરથે ન સુપ્તસ્ય સિંહસ્ય પ્રવિશન્તિ મૃગમુખ. અર્થાત મહેનતથી જ કાર્ય સિદ્ધ થાય છે, માત્ર વિચારોથી નહીં. જેમ સુતેલા સિંહના મોઢામાં હરણ આવી જતું નથી, એવી જ રીતે પુરુષાર્થ વગર પ્રારબ્ધ નકામું છે. હું સિંહ બનવા આવ્યો છું સાહેબ, કે પોતાની મહેનતથી, પોતાની લગનથી પોતાનો રસ્તો કરશે, ના કે નસીબના ભરોસે બેસી રહેશે. તમને મારો આ પોશાક અને મારી આ જટા થોડો જૂનો જમાની લાગશે, પણ સોફ્ટવેર ગમે એટલું નવું હોય, એનો હાર્ડવેર મજબૂત હોવો જોઈએ. એવી જ રીતે વિચારો ગમે એટલા નવા હોય, એનો સંસ્કારનો પાયો મજબૂત હોવો જોઈએ. અને હું તમારી કંપનીમાં કામ કરવા નથી આવ્યો, તમારી મહેનતથી, મારી લગનથી તમારી કંપનીને શ્રેષ્ઠ બનાવવા આવ્યો છું. અને તમે હસી લીધું તે વાત કહું, યાદસ્ય તસ્ય ભવતી તાદસ્ય. અર્થાત જેવી તમે ભાવના રાખશો તેવી જ તમને સિદ્ધિ મળશે. જો તમે મને એક પંડિત તરીકે જોતા હોય તો તમને મારામાં એક પૂજારી જ દેખાશે, પણ જો તમે મને એક નિષ્ણાંત તરીકે જોતા હોય તો તમારી કંપનીમાં સર્વશ્રેષ્ઠ કામ કરવા વાળો એક કર્મચારી દેખાશે. ચોઇસ ઇઝ યોર્સ સર, કે મારો રસ્તો તો મારું કર્મ મારા ઈશ્વર નક્કી કરી જ ચૂક્યા છે. તમારો રસ્તો કરવા માટે તમારે કર્મ કરવું પડશે. રજા લો.